સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં. આ પાખંડી ભુવાના કાંડ સાંભળીને તમને પણ ગુસ્સો આવશે મિત્રો. આવા ભુવા દેવી દેવતાઓને બદનામ કરે છે મિત્રો. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. એ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને આ ભુવા વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. મનસુખભાઈ રાઠોડ બોલો. સાહેબ એક થોડુંક કામ હતું. બોલો ને. આપણે એક મહાત્મા હશે કે નહીં, એ આમ ધૂણે અને આમ 5100 રૂપિયા લે, દાણા રોઈ દે ને એવું કરે. એમ માઇકમાં છે ભૂવો છે? ભૂવાય છે ને સાધુ છે ને એવું બધું તોય કરે એવું. એમ ક્યાં ગામ? એ તળાજામાં શ્યામ વાડીમાં રહે. તો એમાં એવું છે, એક છોકરી છે કે નહીં, એને 4-5 મહિના રહી ગયેલા હતા. તો એ બધું એને હવનથી કર્યું હતું. કે એનું દુઃખ ટાળ્યું એમ કેતા હતા. એમ તો એ આમ તો ગુનો ન કહેવાય. તમે છોકરીના આગામાં થાવ કે તમે શું થાવ કે તમે એ બાબત વાત કરો છો? એમાં એવું છે, મારે હાળે થાય. હા એમ, એટલે તમારા અંગત થતા હોય તો ચર્ચા થાય ને, કે બીજાની કોકની વાતો કરો તેનો મિનિંગ નહીં. બીજાનો ને મારે હાળે છે. તમારું નામ પેલા મારે લખો, મને યાદ ન રહે ભાઈ. મને યાદ ન રહે. તમારું નામ શું કીધું? મારું નામ દાનાભાઈ. હેલો, દાનાભાઈ મહુવા. દાનાભાઈ આખું નામ? દાનાભાઈ મધુભાઈ બારૈયા. બારૈયા. આપણે કઈ સમાજ માંથી આવો? કોળી સમાજ. હાલો, ગામ શું કીધું? કોનું? મારું કે? હા તમારું. મારું આમ છે મોટા પીપળવા. મોટા પીપળવા. પીપળવા. મોટા પીપળવા. અને તાલુકો? તાલુકો મહુવા. મહુવા. અને આ જે સાધુ છે એ ક્યાં ગામના છે? સાધુ છે તળાજા બાજુનું. એનું ગામ માખણીયા છે. ભુવાનું ગામ? એક મિનિટ. ભુવાનું ગામ માખણીયા. હા. માખણીયા. ભુવાનું ગામ માખણીયા. ભુવાનું નામ શું છે? એનું નામ છે આમ સૌજીભાઈ, પણ સવારામ તરીકે ઓળખાય. સવા ભગત તરીકે. માખણીયા. સવા ભુવા. આમ ભગત છે, પણ એ હવે ધૂણે હોય તો મને એને લઈને હું સાધુ છે કે ભવા છે. ધૂણતા હોય તો ભગત નો કહેવાય. ભગત કોઈ દી ધૂણે નહીં. પણ એ તોય બધું છે. ભગત કેવાય ને, ધૂણે હોય ધૂણે ગમે કહેવાય. એને કાંઈ ન કહેવાય. એને ભગત નો કહેવાય, ભૂવો નો કહેવાય, ડફનટ કહેવાય. આ ગેરેજ વાળા કઈ ડફનટ છે, એ કઈ ના મેળ નો નહીં. એટલે મેં સવા ભુવા લખું છું. સવા ભુવા. હા બસ લખું. સવા ભુવા. પછી સવા ભુવાના મોબાઈલ નંબર? એ હવે મોબાઈલ માં જોવો જોઈએ. હાલો, એ થઈ ગયું. પછી હવે તમારી જે સાળી નું નામ શું છે? એનું નામ શિલ્પા હે. સાળી શિલ્પા. શિલ્પાબેન. શિલ્પાબેન મહિના રહી ગયા હતા? 4 મહિના રહી ગયા છે સાહેબ. તો એમાં 4 મહિના રહી ગયા. કુંવારા રહી ગયા હતા? પરણેલ? કુંવારા એટલે તો વાત છે. કુંવારા રહી ગયા હતા. કુંવારા રહી ગયા. ઈ કોનું હતું ઈ ખબર છે? ઈ છે ને સાહેબ બધું ઈ નથી કઈ આવવા દીધું. એમાં એમ છે, હું રિપોર્ટ મોવામાં લાવ્યા કે નહીં, મને ઈ કે પેટમાં દુખે છે, તમે જરા ઘરે આવો ને. તે આપણે જોયું. મેં અહીંયા દવાખાને બતાવ્યું કે ડોક્ટરે કે આ ભાઈ 5મો મહિનો હાલે છે. પછી તો મેં તોય વિશ્વાસ બીજા દવાખાને બતાવી દઉં. તો
તોય વિશ્વાસ મેં કીધું બીજે કીધું કે મેં એમ કીધું. તો પછી સાધુ છે ને અને વાડી એક છોકરી બીજી ધૂણી એનાથી ફોન આવ્યો શરૂમાં એ કે હું બોટમાં ધૂણું છું અને કાંઈ નો દાગ લાગવા દઉં ચાય કે તમે ભાઈ આવો અહીંયા કે બેટી વહી જાય. છોકરીના મહિના હતા એનું શું થયું? એનું તો એવડે કઈક 5,000 હવન દઈ બાપુ ને બાપુ કઈ કરીને દફનાવી દીધું વાડીમાં. આ બાપુ હા એ દફનાવી એને કેટલો સમય થયો? આપડે એનો 4થો મહિનો હતો કે નહીં? નહીં, અત્યારે આ બનાવ બન્યો એને કેટલો સમય થયો? આપડે 4થા મહિનામાં અત્યારે 11 મળે ને એટલે 6-7 મહિના છે. એટલે મતલબ એને કઈ દવા પાઈ કે કેવી રીતે એમ કે બાળક નીકળી ગયું કારણ? સાહેબ સમજાતું નહીં કે માતાજી કરી દીધું ધીણા ને એમાં એવું એમ કે હું ચોકેની વાડીએ તો મેં એમ કીધું કે ભાઈ આ બધું સાચું હોય આવું ન કરાય તો ગુનો જ કહેવાય કે મારી હાળી ધોઈણી મારી આમ એમને તમારે હાડી રહી એની હારે વાત થાય એમ છે કોન્ફરન્સમાં? પણ એમાં એમ છે સાહેબ મેં મારે છે ને મેં એમાં એવું છે મેં આનું કીધું કે નહીં મારા સસરાને કહી દઉં ત્યાં તો એ ધૂણવા જ મણ્યું મારી સામે ધૂણવા મણ્યું. એક ને બુટ માં આવી ગયા તરત ને એક ને મહાકાળી માં આવ્યા પછી તો મારે બોલતા ને એમની ક્યાં કે બાપુ નું જ નતું ને બધી પરાક્રમ. હું તમને સાહેબ એટલે જ ફોન કર્યો. બાપુ એની ભેગા રહી ને ઈવડા છે ને બાપુ ત્યાં ઘરમાં ગળી ગયા છે સોડીઓ છે કે નહીં તે હવે રાતાઈ ને મારા હારા છે હાવ બિચારા ભોળા માણસ છે ને ઈવડા ઈ ભગવાન માને છે એમ છે. હવે ઈ પોતે જ માને તો ઘરના જો માનતા હોય તો થોડા આપણું કીધું માને એમ. એટલે મારું એમ કહેવાનું કે બાળક બાપુ એ જ આ બધી લીલા કરીને પછી ધૂણવાનું ચાલુ નથી કર્યું ને એમ પૂછું છું હું. એટલે તો વાત છે ઈ ધૂણાવતા હોય ને બીજું તો કોણ ધૂણાવીએ કે બાકી છોડ્યું કઈ ભવાય નહીં. ઈ ધૂણે તમારે જાવું હોય તો તમારે જાવા દે મારે સામે મેં મતલબ મેં એમ કીધું આગળ કહી દઉં તમારો આવડો અને 5 મહિના છે ને એમ સાથે ભણવા માંડ્યા. તો પછી તો હવે મને બોલાવતા ને મેં કીધું મેં ઓલા જૈન પંડિત આવે કે નહીં એની હારે વાત કરી હતી તો મને કે એ તો તારે પૈસા દેવા પડે તો બધું થાય કે. મેં કીધું સાહેબ પૈસા તો આપણી પાસે કઈ છે નહીં અમે મેં કીધું કામ કરીને લાવીને કરતા તો એમ થોડું હોય. તો મેં કીધું આપણે મનસુખભાઈ હવે આ મહુવાના અને પછી આ તમારા સાળીનું કયું ગામ છે એનું? ઈ ના એને કઈ ઘર બર કઈ ને સાહેબ એની વાડી વિસ્તારમાં રહે છે. એમની પણ ઈ વાડી ક્યાં ગામની આવે છે? ઈ માખણીયા ઓલા શોભાવડ ગામની સીમમાં આવે વાડી. શોભાવડ? શોભાવડ ક્યાં તાલુકાનું? મહુવા તાલુકાનું? નહીં, તળાજા તાલુકો. હા તળાજા તાલુકાનું શોભાવડ. શોભાવડ ગામની વાડીમાં વાડીમાં ઓકે. શોભાવડ તળાજા તાલુકાના શોભાવડ ગામની વાડીમાં. અને બાપુનું નામ શું કીધું? સવા ભગત. સવા ભગત. ઈ કઈ સમાજના છે? ઈ કોળે સમાજ જ છે. સવા ભગત. ઈ ધૂણેશ ક્યાં માતાજી ધૂણેશ? એને જઈ રામાપીર નું ધૂણે પછી મહાકાળી નું ધૂણે. રામાપીર હોય ટ્રેન માં આવવા માંડ્યા આવે ને લે ઉતારી લે હે મહાકાળી. હા બધા આમ તો હંધુ માતાજી અને બધા આમ હંધુ દેરા આવે ધૂણે બધી. ઓકે. હવે તમારા હાડીના નંબર છે? એના નથી નંબર એટલે તો વાત છે. તમારા ભુવાના નંબર છે? ભુવાના છે. હા સવા ભગત ના નંબર દો ને તો. 1 મિનિટ શરૂ રાખો ગોતવા દો. હા સવા ભગત ના નંબર
એટલે ડાયરેક્ટ કોન્ફરન્સ માં જ વાત કરવાની છે કે સાહેબ? ના ના, એ તો હું ફોન કરું છું, તમારે નથી કરવાનો. એટલે અમારી ભાષામાં અમે કરીએ. બસ તો તમારી રીતે કરી દો, રેડી તમ તારે. એ કે આપણે તો બીતો ને હું તમ હા, હવે તમારો પછી તારે. ફોટો મોકલવો જોઈએ. હે? તમારો ફોટો મોકલવો જોઈએ. મારો? હા હા તે વાંધો નહીં, મોકલો. એ તો બીજું શું. હા, અને બાપુનો ફોટો છે સભા ભગતનો? હા છે ને. હા, તો સભા ભગતનો ફોટો મોકલજો. હા તો વોટ્સએપ નંબર માં મેં સેવ કરેલો જ છે, તો હું તમારા વોટ્સએપ માં નાખી દઈ. હા, નાખી દો. મને મોબાઈલ નંબર દો એટલે હમણાં સભા ભગત ને હું છે ને હમણાં એને 2-3 મહિના કેમ રહે ને કેમ નીકળે ને પૂછી લઉં. પણ એમાં એમ છે સાહેબ, જો આપણે હું પેલા એક મારી વાત સાંભળો. હા આપણે આ જે પરિવાર છે કે નહીં ગરીબ, હા, એને કોઈ હાનિ ન પહોંચી દે. બાપુ એને કઈ ન, તમે આખી વાત જ બાપુ હારે જ વાત કરું છું એટલે બાપુના જ નંબર લઉં છું. બાપુ ત્યાંથી ભૈયા જાય કે નહીં, એટલે આવડા આ બધા ભગવાન માનતા બેન થઈ જાય ને ધંધે સડે. એના જો ધોઈણા ને કે તારે વરદીમાં મકાન થઈ જાય. ઈ મેં નજરે જોયેલું ધોઈણા કે તમારે વરદીમાં મકાન થઈ જાય. પાછું 2 વર્ષ છે ને આ જે તમારે જે હાર્યું છે ને એ માતાજીમાં હોય એટલે વિશ્વાસના હિસાબે ઓલા દેવના નામે આ એની મોજ મસ્તી માણતા હોય. તમને આ ચોખ્ખી વાત કરું. પણ હું એટલે તો આ છોકરી હોય ને એટલે માઇન્ડ મોકો આવડે જોયો એમ. હા બસ બસ, એટલે ઈ છોકરી મજા મોજ કરતા હોય પણ મૂળ મુજબ ઓલી દેવના નામે ડરાવીને આ એની હવસની મોજ કરે. શું કરે? આ બધું અહીંયા હોય છે. કેમ કે ઓલા લોકો નગર શું થાય, એ મારી ના પાડીશું તો માતાજી કઈક કરી મૂકશે. અરે ભાઈ, એટલે ઈ પછી એની મજબૂરી, આની મજબૂરી, છોકરીની મજબૂરી હોય ને આ એની મોજ મારે. હા ને આમ જો ધોઈણા મેં નજરે એક દી ધોઈણા કે મને છોડી નહીં ગયો ને. ના ના માતાજી તમને તો મરી ગઈ પણ મૂકી નહીં કે તમને અમને ઠેસ સુધી મરી ત્યાં સુધી રાખશું કે. તો વાંધો નહીં કે નકર હું કઈ કે છે ને એવું ધોણે. પણ બાપુ હું છે ને સાહેબ, મને ખબર ઘણી પડે પણ હવે મેં કીધું હલવાનું આ તક મારું ઘર ભાંગશે ને તો એમ હું ચિંતિત માં હતો થોડોક. મેં કીધું સાહેબ ને પંડ્યા સાહેબ ને વાત કરી. પંડ્યા સાહેબ કે પૈસા તારે દેવા દો. મેં કીધું સાહેબ પૈસા છે નહીં નકર આપો તો હું. એમાં એવું છે કે ઈ એડવોકેટ છે. હા એટલે એડવોકેટ ને તમે રોકવા માટે છે ફી દેવી પડે. હા તો પણ એ આપડી પાસે જોગવાઈ ન હોય તો ને એટલે મારું બધું શું છે, આ સોશિયલ મીડિયા નું કામ છે. પણ જે જયંતભાઈ પંડ્યા છે ને ઈ વકીલ છે. એટલે વકીલ રોકો, એડવોકેટ રોકો એટલે એડવોકેટ ની ફી દેવી પડે, ન્યાય એને આવે તેને ભાડું દેવું પડે. ઈ બધું તમારે કરવું પડે. અને તમે આ કરવાથી શું કરી શકશો એમ? હું હમણાં ફોન જ કરું સાહેબ. બાપુ ત્યાંથી તમારે ત્યાંથી ઈ એનું ધૂણવાનું બધું બંધ થઈ જાય ઈ તમે કહી દઉં. ધૂણવાનું નહીં આમ એવડાથી આમ એની ભક્ત રામલીલા બંધ થઈ જાય. તમે બીજી આખી ભૂલી જાઓ ભાઈ. આ બધા જેટલા સ્ટન્ટ છે, જેટલા ભુવા ભરાડાના આ બધા હોય અમારી પાસે એવી દેવ છે ને હારા હારા રાડ્યું નાખેલા. પણ એમની પાસે એની ભેગા પીડ્યા રહી તો પાછું એમાં કઈ સુધારો ઈ થઈ જાય. તમે ઈ વાત છોડો, મને ખાલી નંબર દો ને પછી મને પેલા બાપુને પૂછવા દો. હમણાં તમે જોવ તો ખરા પછી મને કહેજો. હા વાંધો નહીં, તો પછી મને કહેજો કેમ થયું એમ. એ વાંધો નહીં. હા મને નંબર બોલો ખાલી. એવા સાધુ ને રે સન્યાસી રે ઓહો પ્યાસી એ ઈ તો પૂર્ણ પ્રેમ ના રે. એવા સાધુ ને રે સન્યાસી એ ઈ તો હોય પ્યાસી પૂર્ણ પ્રેમ ના રે. એમ છે બાપા. પણ ઈ સાધુ આ નહીં, આ તો બધા બાવા. હાલો 81 5 81 નહીં 81 5 30. હા 81 5 30. રેડી? 81 5 30. હા રેડી. 61 0 37. હા 61 0 37. હાલો સવા ભગત. હાલો ફોન કરું છું હમણાં. હા કોન્ફરન્સમાં જ છે. કોન્ફરન્સમાં નહીં, એમાં એવું છે. હું તમને હમણાં પાછું કહું. હવે આ થઈ ગયું ને. હવે આ તમારી સાડી અને તમારા સસરાનું એનું નામ? એનું નામ બાબુભાઈ નરસિંહભાઈ ઢાપા. એમાં એમ છે મારા સસરા ને જ ખબર પાછી પડવા ન દીધી. રેડી આવડે મૂંગે મૂંગું એમને બાપુ એમ ભેગી લીધું છે. મારું કઈ હાલવા ન દીધું. બાબુભાઈ સસરા તમારા? હા પછી તમારા હાડા વાળા છે કોઈ?
એ સાહેબ એક હતો મોટો, પણ આ બાપુ આવ્યા પછી તરત ઓફ થઈ ગયો. ઠીક ઠીક ઠીક. તો અત્યારે દીકરીઓ છે તમારી હાળીઓ, તમે કેટલા જમાય? હું એક જ છું વેલાભાઈ. એક હતો તે આમ જો એક સાળીના અમારા હારે લગ્ન છે કે નહીં, હા ઈ બાપુ આવ્યા તે હાળી ના પાડી દીધી મારે એમ ભેગું નહીં રહેવું. બાપુ આને ભેગી જ રાખે, જ્યાં જઈને હારે લઈ જાય. હા પણ આને આ એક લગ્ન છેલ્લી તો હારે ને હારે રાખે, પણ બીજી નાની છે ને હા એને આવું બીનું હતું ને. આ તો એની બાપુને ગુરુ માને છે, ભગવાન જ માને. હા હમણાં ભગવાન હરકા બતાવી દો. હવે પછી નંબર બીજો, પછી આ બાપુ ના આ તમારી બીજી બે હાડીઓના નામ શું છે? એક બે ના જે આ આવું બીનું એનું નામ શિલ્પા છે. આજે 4 મહિનાનું છોકરું પડાવી નાખ્યું ઈ. હા એ શિલ્પા. તો ઈ બાળક રહ્યું ને આ બાપુનું જ છે ભાઈ. હે આ બાળક જે મહિના હતા ને ઈ બાપુના જ હોય, બીજા કોઈના ન હોય. એ સાહેબ મેં બહુ મનાવી પણ મને નામ જ ન દીધું. બોલો. હા હાલો કાંઈ વાંધો નહીં, થઈ ગયું. હમણાં અમારી પાસે તમારો હારી નંબર નથી, નકર હમણાં પૂછી જ લો તેને જ. હાલો હું બાપુને તોય પૂછી લઉં છું. હા હા હાલો સમા ભગત. પછી એકનું નામ શિલ્પા, હા. બીજીનું નામ બીજું તે નીતા છે. નીતા. હા ઈ બાપુ ને હારે હારે એની સેવા કરે ને એના બાપુ ને કોઈ દી પગે ન લાગતી, પણ આના પગ દબાવે તો ઈ રેડી. એ બાપુ પ્રેગ્નેટ કરશે મને એવું લાગે છે. મેં કીધું બાપુ આ શિલ્પા હારે બન્યું એવા નીચે હારે બનશે તો કે લાવું હું સ્ટેમ્પ માં લખી દઉં અને વરે કોઈ દી આવું કઈ થાય તો કે મને આની ઉપર ભરોસો. તો મેં કીધું આને તો આનું કેમ નો ધન રાખ્યું. એ મહિના પછી એમ થયું કે આમ નીકળી જાય, ટીકડા બીકડા ખાધા હોય પણ નો નીકળ્યું હોય એમ થયું હોય. હવે હું છે ને ભાઈ તમારો ફોટો આમાં મને ગાયકા મોકલો. હાલો મારો આ તમારો ફોટો મોકલો, હું હમણાં બાપુને ફોન કરું છું. બાપુનો ફોટો મોકલો, સમા ભગતનો ફોટો મોકલો, નાનો ગાયકા મોકલો. હાલો એ વાંધો નહીં. આ ઝપટ થયો પણ ઝપટથી. હાલો હા એ જય માતાજી બાપુ. બોલો. મજામાં? કોણ? એ હું છે ને કાનજીભાઈ બોલું. હે કાનજીભાઈ બોલું, કાનજીભાઈ. હા હા એ બાપુ આપણે મારે તમારા આશ્રમ ત્યાં આવવાનું હતું ને, મારે થોડું જોવડાવવાનું છે. હા હા ક્યાંથી? અને હું તો અહીંયા તળાજાથી બોલું. તળાજાથી? હા એટલે આપણે ભેગા છેલ્લા જાય. હા બાપુ ને તમારી વાડીએ નતો આવ્યો? હે આપણે તમારી ત્યાં વાડીએ નતો આવ્યો હું? આપણે શોભાવડ વાડી છે. હા 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 પછી ઓલી છોકરીઓ તમારી ભેગી હતી, આપણે એક ઓલી શિલ્પા ને એક નીતા. હા 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 છે ને હજી છે ને? હા ઈ આપણે તળાજાની શોભાવડ વાડીએ હું આવ્યો તો બાપુ. હમણાં આવ્યા સાહેબ? એને ઘણું થઈ ગયું, 2 મહિના જેવું થઈ ગયું. ઠીક ઠીક. હા એટલે ઈ આપણે વાડીએ. હા ને બાપુ આપણે મળ્યા હતા. પછી કઈક આપડી છોકરીને ખબર છે કઈક ઓલું હતું, કઈક ધૂણતી હતી આ શિલ્પા રહી. હા 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 પછી તમે એમાં હતા, તમે કીધું કે પછી આપણે મળશું. ઠીક ઠીક. હા પછી શિલ્પા ધૂણતી હતી, પછી તમે ધૂણ્યા, તમને કારિકામાં આવ્યા હતા પેનમાં. હા હા ત્યાં અમે દર્શન કર્યા હતા. એટલે એમ હતું. કઈ વાડી હતી મેં આવ્યા હતા? બબુલ વાડી? હા આ શોભાવડની વાડી હતી. પછી ઈ એટલી બધી ન ખબર હોય, અમે આ છોકરીઓ ત્યાં હતી. પછી આ નીતા અત્યારે આ બે તમારે સેલક્યું છે ને? હા હા પછી એને કઈક ઓલા બાપુ ઓલા કઈક 4 મહિના રહી ગયા હતા, પછી ન એનું ઓલું બધું હતું. હાલો હા હા એને ઓલા મહિના રહી ગયા હતા, પછી કઈક એમાં નતું તમે ધોઈણ્યા, પછી કે માતાજી કાઢી નાખશે. એવું તો પણ કઈ થયું નથી. શિલ્પા રહી ને મહિના નહોતા હાલતા બાપુ. ના એને માસિક ની ગાંઠ શીખી લીધી. હું કીધું? માસિક ની ગાંઠ શીખી. હા મહિના નતા જ્યાં પણ માસિક ની ગાંઠ શીખી છે. આવતા દર મહિને પણ આવે એ નિયમિત એમ નહીં એમ. હા એટલે ઈ આ છોકરીઓ જે છે ઈ
એને માસિક આવતા તમને એની વાત કરી હતી કે મારે દર મહિને માસિક આવતા એમ? એનો મમ્મીએ વાત કરી છે ને. એની મમ્મી તમારે શું થાય? મારે ઈ સેવા બોલત ને મારી ભેગા છે ને ઈ બધાય. એવું છે? તો ઈ આખું ઘર મારી હારે જ છે ને મમ્મી પપ્પા ને બધાય. હા ઈ એનો બાબલો જે હરેશ પાસો છો કે નહીં હા પછી ના મારી ભેગા જ છે એટલે હું વાડી આવીએ એવો નકર તો મારે ક્યાં વાડી આવવાની જરૂર છે. એટલે તમે ભુવા છો કે ભક્ત છો? ભગત બાપાના. છે. અને રામાપીરી તમારા પૈણમાં આવે છે? હા એના જ ભગત છી. છે. અને કાયકામાં હોય તો આવે છે? હા ઈ તો પેલેથી છે ને પાઠ પહેરતા કે નહીં હા શોખના છે. ઈ શોખના. અને રામાપીર છે ઈ? શોખના પાઠ પહેરી કે માખણીયાના શોખના છે. હા પાઠ પહેરી કે ઈ તો નકર તો હું ન્યા આવ્યો ને તો ઈ તો બાપુ ઈ એમ વાત હતી કે આ છોકરીને કઈક મહિના કુંવારા રહી ગયા હતા. ના એમાં એવું હતું ઈ એના મમ્મી મને કીધું કે હા એક વાર આવ્યા પણ એક દી પછી બીજે દી પાછું કઈ હતું નહીં કે એટલે એક બે દવાખાને મેં બતાવ્યું હતું એને જ કીધું હતું માસિક ની ડેટ થઈ ગઈ એમ. અત્યારે તાર નીતા તમારી સેવા કરે છે ને? નહીં એ બધા મારી હારે જ છે. એમ નહીં અતણ હું તમારે બધા ગુરુ તરીકે તમારી સેવા કરે ને બધા ઈ? ગુરુ નહીં બાબા તરીકે માને બધા. શેની તરીકે? બાબા તરીકે લગ્ન એના મેં કર્યા હતા કે નહીં. કોના કર્યા હતા? નીતાના. હા પછી બાપુ એને ઘર બાંધ્યું નહીં પછી એને કીધું કે મારે બાપુ ભેગું રહેવું છે મારે ઘર નથી હકાલવું. હા લગ્ન મેં જ કર્યા હતા એ વખતે હું આશ્રમ રહેતો. હા પછી ઈ છોકરીએ કીધું કે મારે બાપુ ભેગું રહેવું છે મારે ઘરવાળા ભેગું નથી રહેવું. હા તો એ તો બધું પૂરું થઈ ગયેલું છે નાથી છૂટું કરી નાખેલું છે. એમ નહીં પતો એને તમારી ભેગું રહ્યા ને એને ઘરવાળા ભેગું ન રહ્યા તો ઈ કેમ એમ થયું છે? એને સંસારમાં ધરી ન રહેવું પછી શું છે? તો પછી લગ્ન કર્યા ત્યારે તો નો કરે ને ઓલા હામા વાળાની ઈ જિંદગી તો પરાયણના પોઈન્ટ છે ઈ તો એના મા બાપ ને પૂછો પછી ખબર પડે ઈ કેમ છૂટું એમ. અત્યારે આ બે છોકરીઓ માસિક ધર્મ ઉપર આવે છે કે હજી બે પ્રેગ્નેન્ટ છે? હા હા બે દર મહિને આવે છે? હા હા દર મહિને તમે ચેક કરો છો? ના ના ને મમ્મી હોય કે નહીં એટલે એની મમ્મીને તમે દર મહિને પૂછી લ્યો? પૂછી ન લે તો ઈ કહી દે તરત. તમને? હા ને મારે એની ભેગું રહેવાનું મારે ધ્યાન રાખવાનું હોય ને કે અંદર પછેડો મારી માથે ન આવે. હા ઠીક એટલે તમે દર મહિને તમને કહી જાય કે મારા બાપુ માસિક આવી ગયા છે એમ? હા નગર બીજે ક્યાંક ભૂલ કરી હોય તો હારે હું સોચે મારું જોવાનું પડે ને. છે નકર બીજે ભૂલ કરે એવું તમને શંકા છે એટલે બીજે ભૂલ ન કરે? શંકા નથી પણ સજાગ રહેવું સારું. હું તેની ભેગો છું દીકરી વાળું ઘર છે મારે જ સજાગ રહેવું પડે ને. છે એટલે તમે દર મહિને એના મમ્મી તમે કહી જાય? હા હા કે બાપુ માસિક આવી ગયા કઈ ઉપાધિ ન કરતા એમ? આજે તકલીફ થઈ ગઈ કે નહીં એક વાર હા એટલે આપણે ડોક્ટર કરાવીને ખબર પડે ને. પછી તો 2-3 મહિના તો અમને ના પાડી દીધી છે આ ગેસ ન ગળે એમ તો શું કરવાનું? કોને ના પાડી દીધી હતી? ડોક્ટરે. હું ઈ કે આ માસિક ની ગેસ થી ઓપરેશન કરવું પડે એમ. હા એના કાગળિયા છે ને તમારી પાસે? હોય જ ને. ઠીક પણ હવે આવું બધું કામમાં એવું છે કે આવું બધા આ જે કઈ તમે ભગતના ને ભુવાના જે ઠેકા લઈને નીકળ્યા છો આવા બધા ધંધા બંધ કરી દો. એની માં તમે શું છે તમારા હિસાબે બીજા બદનામ થાય તમારા આ દિવસ ઓનું ઘર હાલવા દીધું નહીં છોકરી ન્યા રાખીને બેઠો આવો તું કયો સંત બની ગયો છે? તારા છોકરીઓને તારી સેવા કરવી પડે તારા પગ કચરવા પડે? મારી ભેગા નહીં એની ભેગા જ છે. તું હમણાં કઈક છે મારા પગ કે મારી પાસે બધા પુરાવા છે. તમારી પાસે ભલે પુરાવા બેન માં ઠાઠું ભાંગી નાખજે પોલીસ વાળા આવે છે તો ઉપાડીને લઈ જા ડોહા. તને દર મહિને મને કહી જાય નકર મારે સજાગ રહેવું પડે. તું આરે થર્મલ લૂન બેઠો દર મહિને તું માસિક ચેક કરવા બેઠો? પણ એના મમ્મી સાધુ વાયરે માસિક ધર્મ ની વાત તને કરવા આવે કે એના ઘરવાળાને કહેવાનું હોય તને કહેવાનું હોય? કોને? હા ઈ એની ભાઈ છે જેની છે એના ઘરવાળાને કે તને કે તું આવો બધો સંત કયો પેદા થયો છે સિનારવા? આપણે નહીં કીધેલું હો ભાઈ.
આપણે એને એવું નથી કીધેલું કઈ કે ભાઈ ના એની માં દર મહિને કહે છે કે માસિકમાં તો આવી ગયું છોકરીઓ, તો તને છે ની કેવા હા ઈ એની મમ્મી કે છે તને છે ને કે તું તો સંત, તું તો રામાપીરનો ભગત છો ને? હું રામાપીરનો ભગત છું. એટલે તને રામાપીરે પૂછ્યું છું કે જેટલી બાયું માસિકમાં થાવ એ બાપુને કહી જવું એમ માસિકના સંત નહીં એમ કોઈને કઈ કીધું નથી, એની રીતે જ કે ઈ. હોય કે તને છે ને કે તારે એવા છે ને સંબંધ આડા ભાઈ, તને માસિક ધર્મનું તને કેવા આવવું પડે? પણ 5 મિનિટ ઉભા રહો, હું એને વાત કરાવું. કરાવો એને બધું પૂછી આ લેવાનું. છોકરી હારે વાત કરાવો દી, નીતા હારે શિલ્પા હારે વાત કરાવો. હા ચાલો હું વાત કરાવું. કરાવો દી ગાય ગાલો. શરૂ રાખજો. હા ચાલુ જ રાખો ગાય ગા. એ ઓળંગા બેન કરે. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને होल्ड पर રાખ્યો છે। कृपया કરીને लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने रहें। The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે। कृपया કરીને लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है। હાલો. હલો હા હેલો, હા કોણ બોલો? તમે કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું બેન, તમે કોણ બોલો? કોણ બોલો? મનસુખભાઈ રાઠોડ બોલું રામોદથી. મનસુખભાઈ રાઠોડ? હા તમે કોણ બોલો? એ તારાદેલી બોલીએ, તમે કોણ બોલો? એટલે તમે શિલ્પાબેન બોલો છો કે નીતાબેન બોલો છો? નીતાબેન બોલો? હા નીતાબેન, તમે બાપુની સેવા પૂજા કરો? હા ઠીક ઈ તો અમે આપણે જે આ પુરાવા હતા ને કઈક આપણે ઓલે શિલ્પાબેન ને કઈક ઓલું બાળક રહી ગયું હતું ને એવું બધું હતું ને એટલે એના પુરાવા ને એવા હતા એટલે મેં ફોન કર્યો હતો. હે? ઓલા શિલ્પા જે છે એમને કઈક ઓલું બાળક રહી ગયું હતું ને અને પછી કઢાઈ નાખ્યું ને એવું બધું હતું ને પછી આ માતાજીની ભુવા છે ને બાપુ આ કઈક આશ્રમમાં તમે એને ભેગા રહ્યો છો? એવું કાંઈ હતું જ નહીં. એમ નહીં, તમે તારા તમને વાત કોણે કરી? મારી પાસે બધા પુરાવા હોય તો જ વાત કરી હોય ને, પુરાવા વગર વાત કોઈને કરી ઈ ન જોવાનું હોય. મને ગમે ને કરી હોય પણ વાત ઈ છે પછી તમે તમારા લગ્ન થઈ ગયા તો તમે છૂટાછેડા લઈ દે ને બેન. મારા લગ્ન થઈ ગયા છે એ પણ બધી વાત આવી છે, તમને વાત કોણે કરી એમ? ઈ ભૂલી જાવ, તમારા તમે નીતાબેન ને તમે તમે ચલો કોણ ઈ તો કહો પેલા, ઓળખાણ તો આપો, તમે વાત કોને કરી, તમને આ બધું કીધું કોણે ઈ તો કહો. બેન હારો માણા બોલું છું, તમારો ભાઈ જ બોલું છે માનો નહીં. હારા મને બોલતો હતો તો એમ નામ આખું નામ જેવું જોક મને આ વાત કરી, મને આ બધું કીધું એમ. ઈ તો હું હમણાં તમને કહે પણ તમે નીતાબેન બોલો છો બરાબર, પછી તમે બાપુની સેવા પૂજા કરો છો, પછી બાપુ ને બાપુ માતાજીના ભુવા છે, રામાપીર પૈણમાં આવે છે, કાળકા પૈણમાં આવે છે અને તળાજા તાલુકાના સોભાવડની વાડીમાં તમે રહ્યો છો ને તમે બધા હારે રહ્યો છો. તમે ચલો કોણ ઈ તો કહો. અત્યારે મેં પૂછ્યું કે ભાઈ બાપુ આ દીકરીને આવી રીતે થયું હતું તો કે હું દર મહિને છોકરીની માં છે ને મને કે બે છોકરીઓ માસિક ધર્મમાં આવી ગયું છે, એટલે મેં કીધું સાધુને કેમ ખબર પડે કે દીકરીઓ માસિક ધર્મમાં આવ્યું એવું એને કેમ ખબર પડે ને એને પૂછવાનું કારણ શું છે? એમ નહીં, એની માં તો સૌ કે નહીં ભાઈ? કોણ? નીતાની શિલ્પાની મમ્મી તો સૌ કે નહીં? પણ બેન માં હોવ તો માને તમે એને બાપુને એવું કહો કે મારી છોકરી માસિક ધર્મમાં આવ્યું છે, તમે બાપુને એવું કહો? એમ નહીં, એની છોકરી માં માં તો હું એક દીકરાનો બાપ છું, હું પરિવારમાંથી આવું છું, પણ આ જે સાધુ છે જેના પૈણમાં કાળકા આવે છે, જેના પૈણમાં રામાપીર આવે છે અને ઈ બાપુ ખુદ એમ કે છે કે એની માં મને કે છે કે બે છોકરીઓ માસિક ધર્મમાં આવ્યું, તો ઈ તમે એને કહો છો, તમારા ઘરવાળાને કહેવાનું હોય કે એને કહેવાનું હોય? મારે કરવાને ખબર છે તો ઈ તમારે માસિક ધર્મમાં આવે છે ઈ તમારે એને ક્યાં જાહેર કરવાની જરૂર છે? એવું કયું કાર્યક્રમ હાલે છે તમારું કે તમારે માસિક ધર્મનું ધ્યાન રાખવું પડે? ઈ તો દર મહિને બધી ભારત આખી હોલ ભારતની સ્ત્રી માસિક ધર્મમાં દર મહિને થાય છે. પણ એમ નહીં, ઈ તો અમારે વેલું હોય તો અમે કહીએ છીએ, અમારે કેમ કે પાણું કરવાનું હોય, દીવાબત્તી કરવાની હોય, એટલે અમારે કેવું પડે કે ન કેવું પડે? દીવાબત્તી કરવાના હોય તો દીવાબત્તી તો માતાજીને ભગવાનને ખબર ન પડી, ભગવાનને ધ્યાન રાખે, ભગવાનનો જન્મ થયો એ માસિક ધર્મમાંથી થયો છે એટલે એમાં ભગવાન એનાથી છટો ભાગે. ભગવાનનો જન્મ માસિક ધર્મ આવતા હતા એટલે રામાપીરનો જન્મ થયો. જે ભારત દેશની સ્ત્રી છે એ માસિક પાણું ભરવાનું હોય એટલે
અમારે ભાણું ધરવાનું હોય એટલે અમારે કેવું તો પડે ને કે પણ ભાણું એમ કહું છું તેનું ભાણું મારી આ બધા ડીંડક બધા બંધ કરી દો. એ બધા એવા આવા ભુવા ભરાડે ની વાયદે છેડશો ને આવે બાવે ની વાયદે છેડશો, તમારી જિંદગી બગડી જાય. આપણને તમને કીધું કોણ? ઈ મને જેને કીધું ઈ તો યુટ્યુબ માં આવી છે મારી. તમે મારે માસિક ધર્મ નું કેવું પડે ને અમારે થારી ધરવી પડે. ઈ બધી હહોન રીતે રાખવાનું હોય. એનાથી જાહેર જીવન કર્યા કે આ જાહેર માં ઈ વાત કરી એનાથી કોઈ ઉધાર નથી. ખાનગીમાં બાપુ ને કેવા જવાનું, ખાનગી એવા બધા ખાનગી બધા આ ભારતની અંદર બધા ઓલ જગત જાણે છે. હા પણ તમે જોવો કોણ? ઈ તો કહો તમે હું કીધું કોણ? મનસુખભાઈ ઈ તો કહો. ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ થી બોલું છું. બેન શિલ્પાબેન, તમે બાપુની જે સેવા કરો છો, આવા બાવેની સેવા કરવામાં તમારું ઘર ભાંગી ગયું. તમે છૂટાછેડા કરીને આ બાવાની સેવા કરો છો. ના ઈ હારી ઘર હવે ભાંગ્યું તો નથી ભર્યો અમારે. ભર્યો. એક તમારો દીકરો ગુજરી ગયો, અટાણે તમારે એક જ જમાઈ છે. અને એને એક તમારા જમાઈ અવાજ ઉઠાવ્યો, તમારા જમાઈ અવાજ ઉઠાવ્યો તો એને બોલાવતા બંધ થઈ ગયા. મૂળ તો તમે બાવા ભેગા રહ્યો એટલે બાવે નહીં તમે બાનવું હોય. આવડો આ ભૂવો છે. તમે જે કોને ઈ તમારે જે ચડાવ્યા હોય ઈ અમે કોઈ સડાવ્યા નથી બેન. અમારી બા બધું કીધું છે અને આ બાપુ ખુદ કબૂલે છે. બાપુ ખુદ કબૂલે છે. બોલતા નથી એમ. હે એમને તમને કોને કીધું જમાઈ બોલતા નથી એમ કોને કીધું તમને? અમારી બા બધા બેન પુરાવા હોય કર્યું ને અમારે તમારે કોઈ મતલબ નથી. આ તો આ સાધુના વેશમાં જે કાંઈ આપણો ભૂવો બની જાય ને કાયકા પૈણમાં આવે, રામોપીર પૈણમાં આવે એટલે તો એને પૂછી લે ને તમે. ઈવડે બાપુને દ્યો છે ને ફોન. બાપુ તમે બોલો, તમે લાઈનમાં જ છો. બાપુ તમે લાઈનમાં છો, તમે બોલો. તમે હું કોણ બોલું છું ઈ તમે કહી દો છે ને કોનો છોકરો બોલું છું ઈ કહી દો. તમે રામાપીરને પૂછી લ્યો, કાયકાને પૂછી લ્યો, કોને પૂછવું છે. એવી કઈ ખબર ન હોય ભાઈ. હવે તો તમારા પૈણમાં આવે છે, તમે માસિક ધર્મમાં છોકરીઓ આવે ઈ તમને ખબર છે તો હું કોણ આવું છું ને કઈ આવું છું મને કહી દો. તારે ખબર પડે કે એમનું કોઈ કઈ તારે તઈ પછી કાયકાના અવતાર લઈને બંધ થઈ જાવ ને સુધરી જાવ ને હારા આવા ધંધા કરો છો તો કોકના ઘર બરબાદ કરીને કે કોકની જિંદગી બગાડો છો. સાના મુના બેહી જાવ. બાપુ આમ કરીને એટલે ઈ તમારે છે ને ઈ કહેવાની જરૂર નથી. ઈ બેન તમે રહેવા દો. ઈ તો મારે ભાઈ કા મારે કહેવાની જરૂર જ છે ને તો મને કહી દો. તમે બાપુને શિષ્ય તમે કહી દો. હું કોણ બોલું છું? બાપા તો કહી દો. આપણે તો કાયકાને પૂછી લ્યો, કાયકાને પૂછી લ્યો, દેવીને પૂછી લ્યો. તમને અમારો જમાઈ બોલતો નથી, ચાલતો નથી. અમારી તો બધા પુરાવો બેન. અમે જે કાંઈ કીધું આ તમારી દીકરીને બોલા જે કાંઈ કુંવારા બાળક રહી ગયું હતું એનું નામ દીધું નહીં, ઈ કઢાવી નાખ્યું ને ઈ બધું મારી પાસે પુરાવા છે. હું બોલું છું, એમ નામ નથી બોલતો. મને બધી ખબર છે. આ બધે બાદ છે બેન. અમારી પાસે એવિડન્સ હોય તો જ બોલતા, એવિડન્સ વગર ન બોલતા હોય. તમે બાપુની ખાલી સેવા પૂજા કરો છો, માતાજીમાં પડ્યા છો એટલે બીજાની છોકરીની જિંદગી બગડે. આ તમારી છોકરી આ નીતા રહી ઈ આની સેવા કરે છે તો એનું ઘર ભાંગી નાખ્યું. અત્યારે તમે બાપુને તમે ભગવાન દેખાય છે એટલે તમે બાપુને કોઈ બોલો. તમે એમાં સત્ય ઘટના બહાર ન લેવો કેમ કે તમે પોતે અટણ એને બાપુ કે એમ તમે જીવો છો. હવે ઈવડે તો એને કહી દો મારું કહી દે ને બાપુને દીતા નથી. હવે બાપુ અટાણે ઉભર્યો. હા તમે બધા ભેગા રહ્યો છો અને દર મહિને હવે બાપુ એમ કે છે કે મારી માથા નો આવે એટલે મને એની માં એમ કે છે કે માસિક ધર્મ નું દર મહિને કેવા આવે છે ને અટાણે તમે થાળી ધરવાની વાતો કરો છો. હાસો કયો આમાં? બાપુ કહે છે કે તમે કહો છો મારે ભગવાનને થાળી ધરવી પડે એટલે મારે દર મહિને બાપુને કેવું પડે માસિક ધર્મમાં આવીએ છીએ. અને બાપુ એમ કે છે કે મારી માથા નો આવે એટલે તો બાપુ એની માથે શેનું આવે? બાપુ માથા આવે તો એની ડોક્ટર સરકી થાય. હા તમારા બાપુ જ બોલે છે. આ ઓડિયોમાં બાપુ બોલે છે. ભાઈ બાપુ તમે નહોતું કીધું? બાપુ બોલો. હા તમે કીધું તો કે ભાઈ નગર છોકરીનો કઈ મહિના રહી જાય મારી માથા આવે એટલે મને દર મહિને કે છે. પાછા તમે સમાજ શું વાતું કરે? સમાજ ઈ તો ભૂંડા ધંધા કરો તો ડો સાપામાં એમ જેલ ભેગી ના થાય. આસારામ બાપુ હજી છે. સમાજ વાતું નહીં. આસારામ બાપુ હજી જેલમાં છે. સમાજ વાતું ન કરે ને અંદર કરી જાય. વાત સાચી છે પણ ધ્યાન રાખવાનું ઈ કરે. તમે તો રામાપીર નું માતાજી નું એનું ધ્યાન રાખો છો કે માસિક ધર્મ નું ધ્યાન રાખો છો? આમ જો મનસુખભાઈ એટલે તો તમે એક કરી ગયો છો. તમે તો ભક્ત છો, તમે ભક્ત છો, તમે બુઆ છો તો તમારે માસિક ધર્મ નું ધ્યાન રાખવું પડે. બધા તમારી માથા આવે. હું કહું એ સાંભળશો કે? હા સાંભળું છું ને. હું એમ કહું હું એની ભેગો છું કે તમે એની ભેગો છો, હું તમારી ભેગો આવું. હા સાંભળો તો ખરા. હા હું એનો ભેગો છું કે હા મારી માથે અત્યારે લેણું થઈ ગયેલું છે. એનું લેણું છોકરી પૂછો તમે તારે એટલે હું છૂટો પડી જાય. ઠીક એટલે તમે લેણું એટલે મૂળ તમે આને માથે દેણું થઈ ગયું તમે પૈસા ભર્યા અત્યારે હું પાડું પૂછો ને ભાઈ. આ કેટલા ભર્યા?
અત્યારે ઈ તો તમારું બેન, ઈ તો મારે ઈ તો અમે સમજીએ છીએ બેન. ઈ તો રૂપિયા દીધા એટલે તમારે ઈ જે કે એમ કરવું પડે, એનાથી અમને કઈ વાંધો નથી. નહીં એવું ના કઈ ના નથી. ના ઈ કોઈ એમ નથી કરતા અમે. બેન નહીં તો તમારે દેણું હાલો ભાઈ હાલો, કદાચ માનવતાથી ભર્યું. બાપુ કેટલા લાખ દેણું ભર્યું તમે એનું? 1.5 લાખ જેવું છે. હા બસ તો ઈ તમે આપી દીધા. એટલે આપી દીધાનું કારણ છે ઈ હું આજે આવ્યો કે નહીં અહીંયા મેં દોડી અપાવેલી છે. હા નકર હું તો આશ્રમે જ હતો. ક્યાં આશ્રમે? આ તળા છે રામજી મંદિર. ક્યાં કણે? ક્યાં ગામમાં? તળા તળાજામાં. તળાજામ રામજી મંદિર આશ્રમમાં મંદિરમાં હતા. મંદિર. હા પછી ત્યાંથી આની ભેગા વ્યવન ત્યાંથી કાઢ્યા કોમ તમે મેરી મેરી આવ્યા? ઈ લોકોને પણ કાંઈ આધાર નહોતો પછી શું આશ્રમ રખાય ને કોના આધાર નતો? આ લોકોને અમારે તમારી વાત કરે કે નહીં હા એ લોકોને આધાર નહોતું પછી કઈ એને આશ્રમ રખાય. ઠીક, એટલે તમે જ એની ભેગા આવ્યા? હા ઠીક ઠીક સમજાઈ ગયો. એટલે તમે જ પછી મંદિર મૂકી દીધું ને આ મંદિર પકડ્યું? એમ વાત નથી. તો હું સંસારી છું કે હાવ પકડ નથી. મારે દીકરીઓ છે મારા બા છે એમ બધા હારે ભરણ પોષણ બધાયનું હારે થાય. એટલે તમે 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 અહીંયા એકલા રહ્યો છો કે તમે આની ભેગા રહ્યો છો કે તમારો આખો પરિવાર આની ભેગો રહી? આખો પરિવાર ભેગો રહે. ક્યાં તમે બોલો બેન? તમે તમે આ બાપુને પૂછું છું, તમે કેમ બોલો છો? તમે એટલું બધું કેમ પેટમાં ભરે? બળાત્કાર કરીને ખોટું તમે બોલો તે. 1.5 લાખ દીધા છે ને એટલે તમને દુઃખ થાય, સારું લાગે. એટલે પૈસા દેતા બધે સારું લાગે. હવે એ બાપુ વાતો અમે ભાગ રાખીએ છીએ. ઈ જો રિપેર આવશે કે નહીં હળવું કરતા લેણું પતી જાય કે નહીં હા પદ્ધમ વ્યા જાઓ. પછી તો ઈ એને રસ્તે હું મારે રસ્તે ક્યાં બીજું એટલે તો શું તમે- કરવાનું? તમે મતલબ આ પૈસા છે એટલે એની ભેગા રહ્યો છો મતલબ એમ કીધું ને? પણ હારે ભાગે રાખીએ છીએ ને કામ કરાવી છીએ કે નહીં. તમે કામ કરાવો. હા બોલે પણ અને તો કામ એમ નહીં કામ અમે 3-4 વાડીઓ રાખી જ ને કઈ એકલા પોગી રહેવાય. ઠીક સમજાઈ ગયો. રેણા કઈ નોખા નોખા છે. ઈ રેઈ વાળી અલગ છે હું રવી વાળી અલગ છે. તો તાર ઘરો ને આ બધી પૂજા ક્યાં કરો? હે આ કાર્યક્રમની પૂજા ક્યાં કરો? ઈ એને ઘેરે કરે. પેલા રમતા કે નહીં તારે 5 ફેરતા શોખમાં હા એમ ભૂવો ભૂવો હું નથી. 5 ખાલી ફેરતો ને તે બધા ભૂવો કે મને હું ભૂવો નથી. પણ તમારા પૈનમાં જ આવો તેથી હું આવ્યો તેથી તમે ધૂણતા હતા. પણ એ તો 5 ફેરતા કે નહીં. ઈ એમ નહીં ઓમ તમારા પૈનમાં તમે હવે કોઈ કાર્યક્રમ તો આવે પૈનમાં. હા હા તો તમે કહો છો હું ધૂણતો નથી તે ધૂણતો નથી તે કાર્યક્રમ પૈનમાં કેવી રીતે આવે? પણ 5 મૂક્યા પછી ચાર જોડાવું. ક્યાં પાઠ મૂક્યા પછી? આ રામાપીર તમારા પૈનમાં આવે? હે રામાપીર તમારા પૈનમાં આવે? રામાપીર તો જે ગોતા આવે એ થોડી ખબર છે હું થાય છે. રામાપીરે ધૂણવાની ના બધી ના પાડી છે. ક્યાં તમે ઈ બીજનો ધણી છે ઈ કોઈ દી પૈનમાં ન આવે. તારે થરેરો આવે છે ને નહીં રામાપીરે ના પાડી છે. પૂછોને પૂરા પંડિતોને એ પૂછો ને રે સાધુ સંન્યાસી ને આમાં નીજ નો રે ગુરુ કોણ છે રે. હવે એમાં ક્યાં પૈનમાં આવ્યો? આવે જ નહીં. તમને ન આવ્યો તમારે છે ને ભાઈ આ બધું કરવાની જરૂર નથી. ના ના મારે જરૂર જ છે બેન. ઈ તમારે પૈસા દીધા છે એટલે તમારે જરૂર નથી. બાકી મારે તો જરૂર છે. તમે જ પૈસા દીધા. તમે છે ને હાઉ એમ નહીં હાઉ તમારે તમારે જે હોય ને ભાઈ એ તમ તારે એને કરો. અમને અમારી રીતે અમને જીવવા દો. ના ના બેન બેન જીવો તમ તાર બધા હારે જીવો અને માસિક ધર્મનું ધ્યાન રાખજો કે આ કાંઈ પાછું આવું હોવા ના દે. જમાઈ ચડાવતો હોય ને કોઈ વાંધો નહીં તમ તારે. ઈ હવે ખબર પડી ગઈ તમને કે મારા જમાઈએ કીધું જો કેવી હારી ઉજી ગઈ. આમ છે બેન ઈ કેળે ત્યાં માતાજી મૂળો પકડી લે. અમે કઈ હાવ અનાજ ખાઈ ધોડ નથી સાંટતા ભાઈ. બેન હવે તમે તમારું કામ કરો. બાપુ આપણે તો એ વાત કરી આપણે સંતોની વાત કરી. મારે તમારી બેન વાત નથી કરી. મારે એ બેન તમારે ઈ તો તમે આખી વાત સમજતા નથી. તમે તો બાપુને શરણ પડો. મારે કાંઈ જરૂર નથી. મેં તમારી બાપુ એને લાઈનમાં જ કરી નાખો. તમને વાંધો હોય તો અમે જુદા પડી જઈએ. ના ના અરે ભલે ભેગા રહ્યો તો મને વાંધો નથી. આ તો તમે જો અમારે બાપુ ખાલી અંધશ્રદ્ધા પૂરતો મેં તમને ફોન કર્યો છે. તમે જુદા પડી જાઓ ભેગા રહ્યો એનાથી મને કોઈ દુઃખ નથી. હારે રહ્યો નથી હારે રહ્યો મને કોઈ પછી આમ ડાયરેક્ટ ખોકરવાય જો કોકની ઓછે પડ્યા હોય તો એને બીજા કોઈનો આધાર છે. એ બાપુ ઓછો મને નથી વાંધો કાંઈ. ઓછા પડ્યા રહ્યો ઈ વાંધો નથી.
આ એનો જે વાત કઈ નથી, એને કોઈનો આધાર છે ઈ તો એને રીવી પૂછો. એટલું બધું એમને આ અખિલ બ્રહ્માંડના માલિકે સાંભળો એ બાપુ એ સાંભળો અખિલ બ્રહ્માંડના માલિકે 9 મહિના પેટમાં રાખ્યા તઈએ કોઈનો આધાર નહોતો તોય નિરાધાર અંદર હતો વાત સાચી છે. અને તઈએ કોઈ ટેકોય નથી લીધો તોય આપણે બહાર જન્મી ગયા નટાણા જગતમાં હિલોર કિલોર કરે. આ અખિલ બ્રહ્માંડનો માલિક આ આખી જગતને ખવડાવીને હુવડાવે છે. હજી કોઈ ભીખો હુંતો એવો બનાવ બન્યો નથી ને તમે એવા બધા મહાપુરુષ ઊંચો ઈ કોઈને હુરાવતા જ નથી. હા તો તમે બધા કેવા વાત કરો છો? પણ એને એમ તો જરાક જોવું જોઈએ કે મારા નાના નાના હાવા છે એને એટલો મલકને ચડાવવાની જરૂર ન હોય એને. એમ કોઈને સડાવતો નથી. ઈ તો તમે એટલું તો એને ભાન લાવવી એ બેન જોઈએ. તમે ઉપાધિ કરો માં તમે શેનું ટેન્શન લ્યો માં કોઈ કાંઈ વાંધો નથી. બાકી બાપુની સેવા પૂજા કરો એમાં અમને કોઈ પ્રોબ્લેમ નથી. એ બેન ઈ તો તમે એક બે આ તો સેવા બાપુ આ તો માતા છે બેન. એ બેન અમે એના માટે નથી કર્યો. અમે તો એના માટે કર્યો કે આ બાપુ પાસે સાક્ષાત કારકામાં દેવ્યું છે એટલે અમે પૂછ્યું કે મારી આ સાક્ષાત નથી હો ભાઈ, એ ભાઈ સાક્ષાત નથી હો. તો આ મલકમાં પડી છે. હા 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 કાંઈ વાંધો બાપુ ઉપાધિ કરતા નહીં ટેન્શન લ્યો માલા. સાક્ષાત હોય તો આ ધંધા થોડા કરવા પડે, મહેનત કરવી પડે. કાંઈ વાંધો ઉપાધિ કરો માં એ ઉપાધિ કરો માં. આ દર મહિને માસિક ધર્મનું પૂછી લીધું એટલે વાંધો નો નગર તમારી